તો રાજ્ય સરકારે 17 નવા તાલુકાઓની જાહેરાત કરી છે, જેમાં સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી નવા અરેઠ તાલુકો અલગ કરવામાં આવ્યો છે। અરેઠને તાલુકો જાહેર કરાતા લોકોમાં ખુશી વ્યાપી છે। ગ્રામજનોએ સરકારના આ નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો છે। આ જે નિર્ણય અરેઠ તાલુકાને જે ડિક્લેર કરવામાં આવ્યો છે, આ નિર્ણય ગુજરાત સરકારનો વધાવાને પાત્ર નિર્ણય છે અને જે નાના ખેત મજૂરોને કે ખેડૂત લોકોને જે ફેરાવો માંડવી સુધીનો થતો હતો એ હવે મટીને સીધું અરેઠ સુધી જ સીમિત થઈ જશે, જેમાં એમનો સમય ખેતી કામનો સમય પણ બચી જશે અને ગામને માટે આ એક સમાચાર આનંદના સમાચાર છે। અમે ગૌરવ અને લાગણીની અનુભવીએ છીએ કે સરકારે આ સરસ એક કામ કર્યું છે, જે બદલ હું સરકારને અભિનંદન પાઠવું છું। માંડવી તાલુકાની અંદર ઘણું બધા ગામો હતા, 150 જેટલા ગામો હતા અને અડધા ગામો હવે વેચાઈ જશે અને અરેઠ તાલુકાના અંડરમાં આવશે તો લોકોને જે 15-20 કિલોમીટરનો ફેરાવો થતો હતો અને એક કામ માટે 2-3 દિવસનો સમય લાગી જતો હતો સરકારી કામો માટે, તો એ હવે સમય પણ બસ કેટલા ગામડા આવરી લીધા છે। લગભગ હું માનું છું ત્યાં સુધી લગભગ 50,000 લોકોને ફાયદો થાય એવું છે। એટલે તાલુકાના લીધે આજુબાજુના ગામડાઓ ડેવલપ થઈ શકે છે। બધા ખેડૂત ભાઈઓને આજુબાજુના ગામડાઓને બધાને સારામાં સારું મુખ્યમંત્રીએ તાલુકા બનાવ્યું હોય એટલે સારામાં સારું કામ કર્યું છે અમારા માટે ને માંડવી જે સુધી જવા માટે એટલું દૂર જવું પડતું હતું, આખો દિવસ ચાલ્યો જતો હતો, હવે 2 કલાકના અંદર કામ પતી જશે અમારે અરેઠમાં। ગુજરાત સરકાર દ્વારા અરેઠ તાલુકો બનાવવામાં આવ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને લોકોને ઘણો બધો ફાયદો થશે, કેમ કે 2 દિવસમાં માંડવી આવવા જવાનો ધક્કો થતો તો એ બદલામાં એ 2-3 કલાકમાં અમારા અરેઠ ગામમાં કામ થઈ જશે અને લોકોને રાહત થશે। વાવ થરાદના રાહ ગામને તાલુકાનો દરજ્જો મળ્યો છે। રાજ્ય સરકારના નિર્ણય બાદ સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ છે। ઉલ્લેખનીય છે કે રાહ તાલુકાની રચનાને લઈને લોકોએ ફટાકડા ફોડીને મીઠાઈ વહેંચી અને સરકારના નિર્ણયને ઉલ્લાસભેર આવકાર્યો છે। તો આસપાસના ગામડાઓના લોકો હવે માત્ર 10થી 15 કિલોમીટરના અંતરે જ તમામ જરૂરી સરકારી સેવાઓ મળતી થશે। સ્થાનિકોએ રાજ્ય સરકાર અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનો આભાર પણ માન્યો છે। નવા 3 તાલુકા જાહેર કરવામાં આવ્યા। એમાં પ્રથમ અમારો રાહ તાલુકો બનાવવામાં આવ્યો, વાવ તાલુકામાંથી ધરણીધર તાલુકો બનાવવામાં આવ્યો અને દિયોદર તાલુકામાંથી ઓગળ તાલુકો બનાવવામાં આવ્યો। ખરેખર આ એક લોકસેવક એવા શંકરભાઈ ચૌધરી સાહેબે જ આવું આ કરી શકે। લાખ અભિનંદન શંકરભાઈને, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને। વર્ષો પછીથી જ્યારે કોઈ વ્યક્તિને ખોળો ભરાય એટલે કે નવદંપતીને બાળક અવતરે અને ખુશી થાય, એટલી ખુશી આ વિસ્તારની જનતાને થઈ છે। ખૂબ ખૂબ આભાર ભારતીય જનતા પાર્ટીનો અને અમારા યુવાન અને લોકપ્રિય લોકસેવા એવા શંકરભાઈ ચૌધરી સાહેબનો કે જેમણે રાહને તાલુકો બનાવ્યો, એટલે આ વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે। પ્રજાને જે અહીંથી પાવડાસણ જેને 35 કિલોમીટર પડે, શેરવાડા બેવડા જેને થરાદ 40 કિલોમીટર પડે, એ લોકોને 10થી 15 કિલોમીટરના અંતરે રાહની અંદર તમામ પ્રકારની સરકારી સુવિધાઓનો લાભ મળશે। જે વર્ષોથી એની જરૂર હતી એ આજે નોટિફિકેશન થયું છે, એ બદલ શંકરભાઈનો ખૂબ ખૂબ આભાર। અમારે થરાદ અહીંથી 30-40 કિલોમીટર દૂર પડતું હતું, એ હવે ઘરોને અમને બધી સરકારી સુવિધા મળશે। એ બદલ લોકોને દૂર નહીં જવું પડે, થરાદ સુધી લોકો નહીં થવું પડે, રાહ તાલુકો થયો એ બદલ ગુજરાત સરકારનો અને અમારા માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર। ધાનેરા અને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવાના સરકારના નિર્ણયથી સમગ્ર ધાનેરામાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે। હિતરક્ષક સમિતિના નેતૃત્વ હેઠળ ધાનેરાવાસીઓએ આ માટે લાંબો સંઘર્ષ અને આંદોલન ચલાવ્યું હતું, જેને સરકારે આખરે માન્યતા આપી। આ નિર્ણય બાદ ધાનેરા શહેરમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં ભાજપ, કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ એકજૂટ થઈ ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને ઉત્સવ મનાવ્યો। ધારાસભ્ય માવજી દેસાઈ પણ ઉજવણીમાં હાજર રહ્યા। આપ જોઈ રહ્યા છો કે ફટાકડા ફોડીને ખૂબ ખુશીનો માહોલ બન્યો છે। ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારનો આજના તબક્કે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું હૃદયપૂર્વકનો આભાર માનું છું। ધાનેરાને બનાસકાંઠાની અંદર જ સમાવવાનો જે નિર્ણય કર્યો છે એ બદલ હું હૃદયપૂર્વક સમગ્ર મંત્રીમંડળ, ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી
અને તમામ હોદ્દેદારો, કલેક્ટરશ્રી, પ્રાંતશ્રી અને સૌનો આભાર માનું છું. મુખ્યમંત્રીએ ધાનેરા તાલુકાને જે માગણી હતી એ માગણીને સંતોષી અને થરાદ વાવમાંથી ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જે માગણીને જોડી છે એ બદલ સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રજાનું હિત ક્યાં છે એમાં એની પ્રજાએ કોઠાસૂઝ બતાવી છે એ બદલ એની ધાનેરા તાલુકાની પ્રજાનો પણ ખૂબ આભાર માનું છું. અને સરકારશ્રીએ પણ જે કંઈ આપણી વાતને ધ્યાનમાં લઈ અને આપણને જે કંઈ આપ્યું છે એ બદલ ખૂબ પણ સરકારનો હું આભાર માનું છું. બનાસકાંઠાના અંદર ધાનેરાનો સમાવેશ કર્યો એ બદલ અમે મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે વિધાનસભાના અધ્યક્ષ માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ આજના તબક્કે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જે બનાસકાંઠાની અંદર ધાનેરા તાલુકાને જે રાખ્યો છે તે લોકોની માગણીને સ્વીકારે અને જે નિર્ણય લીધો છે તો ભારતીય જનતા પાર્ટી એમનો પણ આભાર વ્યક્ત કરે છે. સાથે સાથે સંગઠન દ્વારા પણ પ્રદેશ અંદર અને સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી અને એ રજૂઆત માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને પણ કરવામાં આવી હતી. એમને પણ એના અંદર સાથ સહકાર આપે અને જે બનાસકાંઠાની અંદર ધાનેરા તાલુકો રાખવાનો હતો એના અંદર પોતે પણ પૂરતો પ્રયત્ન કર્યો છે. તે બદલ માનનીય અધ્યક્ષ શ્રી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 33 જિલ્લામાંથી નવા 11 તાલુકાઓની નિયુક્તિ કરાઈ છે. નવા તાલુકા બનતા ધારાસભ્યો ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે બાયડ વિધાનસભાના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ પ્રતિક્રિયા આપી છે. અરવલ્લી જિલ્લાના સાઠંબા અને શામળાજી તાલુકાની રચનાને લઈને ખુશી વ્યક્ત કરી છે. જ્યારે ફાગવેલને તાલુકા બનાવવાના નિર્ણયને પણ વધાવ્યું છે.